નવસારી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે નવસારી જિલ્લાના ડીવાયએસપી એસકે રાય સાહેબ અને નવસારી ટાઉનના પીઆઈ કેડી નકુમ સાહેબની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં વિવિધ ધર્મોના આગેવાનો અને સમાજના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આવનારા તહેવારો ખાસ કરીને બકરી ઈદને ધ્યાનમાં રાખીને શહેરમાં શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી। બેઠક દરમિયાન તમામ ઉપસ્થિતોએ એકમતથી નિર્ણય લીધો કે કોઈ પણ પ્રકારની અણબનાવ અથવા અશાંતિ ન સર્જાય તે માટે એકબીજાના સહકારથી કામ કરવામાં આવશે। પોલીસ તંત્ર સાથે સંકલન રાખીને તહેવારો શાંતિપૂર્ણ અને આનંદમય રીતે ઉજવાય તે માટે જરૂરી આયોજન કરવામાં આવ્યું હતું। નવસારી જે શાંતિપ્રિય શહેર તરીકે ઓળખાય છે તેની પરંપરા જાળવવા માટે સૌએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે મુસ્લિમ સમાજના આગેવાનોએ ડીવાયએસપી એસકે રાય સાહેબ તથા પીઆઈ કેડી નકુમ સાહેબનો આભાર વ્યક્ત કર્યો હતો। આજે રોજ નવસારી પોલીસ સ્ટેશન પર ટાઉનમાં નવસારી જિલ્લાના ડીવાયએસપી રાય સાહેબની ઉપસ્થિતિમાં અને નવસારી ટાઉનના પીઆઈ નકુમ સાહેબની ઉપસ્થિતિમાં એક શાંતિ સમિતિની મિટિંગ યોજવામાં આવી હતી, જેમાં તમામ ધર્મના મહાનુભાવો કાર્યકર્તાઓ ભેગા થયા હતા અને નજીકમાં આવતા તહેવાર ખાસ કરીને બકરા ઈદમાં કોઈ કાકડી ચારો ન થાય અને નવસારી જે શાંતિપ્રિય થાય છે તેવી રીતે રહે તેવી રીતે બધાએ સલાહ સૂચન આપ્યું। એકબીજાને મળીને એકબીજાનો સાથ સહકાર આપીને પોલીસ સાથે પોલીસ અધિકારીઓ અને પોલીસના જેટલા બી સ્ટાફ છે સાથે મળીને સારી રીતે તહેવાર ઉજવાય એવી રીતે યોજના કરવામાં આવી હતી। અને આ પ્રસંગે હું ડીવાયએસપી રાય સાહેબ અને પીઆઈ નકુમ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ, જય ભારત। બ્યુરો રિપોર્ટ, એનટીસી ન્યૂઝ, નવસારી।